જો ભારે વરસાદ થવાનો હોય તો ટીટોળી સૂકા તળાવના વચ્ચે ઈંડા ના મૂકે. ઊંચાઈએ ઈંડા મૂકે તો એનો અર્થ એમ થયો કે એના માળાને હાનિ થવાની નથી. વરસાદ નીચે ઘણો આવી શકે. એને 3 કે 4 ઈંડા હોય છે. ઓછા ઈંડા હોય તો એ બરાબર સારું ના આવે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં. આવનારું ચોમાસું કેવું રહેશે તેને લઈને ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહીઓ લોકવાયકાઓ મુજબ કરવામાં આવતી હોય છે. જેમાંની એક પ્રથા ટીટોડીના ઈંડા પરથી આવનારું ચોમાસું કેવું રહેશે તેનો અંદાજ પણ લગાવવામાં આવતો હોય છે. ત્યારે આ વર્ષે પણ ટીટોડીના ઈંડા પરથી આ વર્ષનું ચોમાસું કેવું રહેશે, નબળું રહેશે કે સારું રહેશે, આ ચોમાસામાં વરસાદ કેવો થશે અને ખેડૂતો માટે વર્ષ કેવું રહેશે અને ચોમાસું લાંબુ ચાલશે કે ટૂંકું, તે વરસાદની તમામ જાણકારી અને વાવાઝોડા વિશે પણ માહિતી મેળવીશું. સાથે જ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ચોમાસું ક્યારથી બેસશે અને આ વર્ષે ચોમાસામાં કેટલા ઇંચ વરસાદ થશે તેને લઈને પણ જાણકારી આપી છે. તો પરેશ ગોસ્વામીએ પણ આ વર્ષ સારું રહેશે કે નબળું રહેશે તે અંગે માહિતી આપી છે. તો આ તમામ જાણકારીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે. મિત્રો, 21મી સદીના ડિજિટલ અને કમ્પ્યુટર યુગમાં પણ વિજ્ઞાનની સેટેલાઇટ આગાહીઓની સમાંતર આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં કુદરતી સંકેતો પર એટલો જ ભરોસો રાખવામાં આવે છે. ખેડૂતો આજે પણ ટીટોડીના ઈંડાને આધારે જ વરસાદનું પરંપરાગત અનુમાન લગાવીને પોતાની ખેતીની આગોતરી તૈયારીઓ શરૂ કરતા હોય છે. ત્યારે આ વર્ષે પણ ટીટોડીના ઈંડા પરથી ચોમાસું કેવું રહેશે તેને લઈને જાણકારી મેળવશું. સાથે જ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ આ વર્ષના ચોમાસાને લઈને શું માહિતી આપી છે એ તમામ માહિતીની વિશે વિગતવાર વાત કરીશું. તો સૌથી પહેલાં લોકવાયકા મુજબ ચોમાસા પહેલાં ટીટોડી જ્યાં ઈંડા મૂકે તેના આધારે આગામી ચોમાસું કેવું રહેશે તેનો અંદાજ લગાવવામાં આવતો હોય છે. જોકે ભવિષ્યના વરસાદની આગાહી કરવા માટે ટીટોડીના ઈંડાનું સ્થાન, સંખ્યા અને તેની સ્થિતિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ટીટોડી સામાન્ય રીતે જમીન પર જ ઈંડા મૂકતી હોય છે અને તેના આધારે ચોમાસાની આગાહી થાય છે. એવું માનવામાં આવે છે કે ટીટોડી જેટલા ઈંડા ઊંચા મૂકે તેટલા મહિના સારો વરસાદ થાય. હવે આ ટીટોડીના ઈંડા પરથી ચોમાસાનું અનુમાન કેવી રીતે લગાવવામાં આવતું હોય છે એના વિશે વાત કરીએ તો સામાન્ય રીતે જો ટીટોડી 4 ઈંડા મૂકે તો 4 મહિના સારો વરસાદ થાય તેવું અનુમાન લોકવાયકાઓ મુજબ લગાવવામાં આવતું હોય છે. જો ટીટોડી કોઈ ઊંચા પથરાળ કે સુરક્ષિત ભાગે ઈંડા મૂકે તો ભારે વરસાદ અને પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. પરંતુ જો સાવ ખુલ્લી જમીન પર ઈંડા મૂકે તો વરસાદ ઓછો અથવા મોડો આવવાના સંકેતો પણ ગણી શકાય. આ ઉપરાંત જો ઈંડાના અણીવાળો ભાગ નીચે તરફ હોય અને ઈંડા ઊભા હોય તો સારો વરસાદ થાય તેવું પણ ગણી શકાય. જો કોઈ ઈંડું આડું કે જમીનને સમાંતર પડ્યું હોય તો તે દરમિયાન એકાદ મહિના વરસાદની ખેંચ વર્તાઈ શકે તેવું પણ લોકવાયકાઓ મુજબ અનુમાન લગાવવામાં આવતું હોય છે. જોકે ખેડૂતો અને વડીલોના જણાવ્યા મુજબ ઈંડા કઈ રીતે ગોઠવાયેલા છે તેના પરથી મહિના વાઇઝ વરસાદની સ્થિતિ પણ જાણી શકાતી હોય છે. જો ઈંડાનો અણીવાળો ભાગ નીચે તરફ હોય અને ઈંડા બરાબર ઊભા હોય તો તે મહિનામાં ધબધબાટી બોલાવતો સારો વરસાદ પણ થતો હોય છે. પરંતુ જો કોઈ ઈંડું આડું કે જમીનને સમાંતર પડ્યું હોય તો તેનો અર્થ એવો થાય કે તે ચોક્કસ મહિના દરમિયાન વરસાદની ખેંચ પણ વર્તાઈ શકે અથવા તો દુષ્કાળ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે. હવે મિત્રો, આ વર્ષે ટીટોડીના ઈંડાની સ્થિતિ પરથી આ વર્ષનું ચોમાસું કેવું રહેશે એના વિશે વાત કરીએ તો આજના ડિજિટલ, કમ્પ્યુટર અને ટેકનોલોજીના વિજ્ઞાન યુગમાં પણ ખેડૂતો ટીટોડીના ઈંડા પરથી કરાતા વરસાદના વર્તારા પર અતૂટ વિશ્વાસ રાખતા હોય છે. જોકે લોકવાયકાઓ મુજબ ટીટોડીના ઈંડા પરથી ચોમાસું કેવું રહેશે તેની જાણકારી મળતી હોય છે. આ વર્ષની વાત કરીએ તો આ વર્ષે રાજપીપળા એરોડ્રોમ ખાતે ટીટોડીએ જે 4 ઈંડા મૂક્યા છે તેમાં 3 ઊભા અને 1 આડું છે. જોકે આ સ્થિતિ પરથી એવો પણ વર્તારો નીકળે છે કે આ વર્ષે ચોમાસાના 3 મહિના ખૂબ સારો વરસાદ, જ્યારે 1 મહિનો વરસાદ નબળો પણ રહી શકે છે. જોકે આ જૂની લોકમાન્યતા છે, પરંતુ કેટલીક વાર વર્તારો જોગાનો જોગ સાચો પણ સાબિત થાય એવું માન્યતા મુજબ જણાતું આવ્યું છે. હવે મિત્રો, વાત કરીએ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આવનારા ચોમાસા વિશે શું આગાહી કરી છે. સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાતવાસીઓ અને ખેડૂતો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે.
તેમણે કહ્યું છે કે આ વર્ષે ચોમાસામાં અવરોધ વધુ દેખાઈ રહ્યા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં 16 જૂન પહેલાં આંધી વંટોળનું પ્રમાણ વધવાની પણ સંભાવનાઓ છે. લોકોને આ સમયગાળા દરમિયાન સાવધાન રહેવાની સલાહ પણ અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે. જોકે ગુજરાતમાં ચોમાસાના આગમન વિશે વાત કરતાં તેઓએ કહ્યું છે કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું 23 જૂનની આસપાસ પહોંચવાની પણ સંભાવના છે. તેમણે એમ પણ કહ્યું છે કે આ વર્ષે ચોમાસાની પ્રક્રિયામાં અનેક અવરોધો પણ આવી શકે છે. પશ્ચિમી વિક્ષેપ ચોમાસાને નબળું પણ પાડી રહ્યા છે. ચોમાસા સમયે આટલા બધા પશ્ચિમી વિક્ષેપ આવવા ન જોઈએ તેવું પણ તેમણે જણાવ્યું હતું. જોકે ચોમાસા વિશે વધુ માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસું તેની નિયમિત ચાલ પ્રમાણે જણાતું નથી. સામાન્ય રીતે 12 અને 13 જૂને મુંબઈમાં ભારે વરસાદ જોવા મળતો હોય છે, પણ આ વખતે હજી સુધી ચોમાસું મુંબઈ પહોંચ્યું નથી. આ વર્ષે ચોમાસું તેની નિયમિત ચાલ પ્રમાણે જણાઈ રહ્યું નથી. જોકે મુંબઈમાં 18 તારીખ પછી ચોમાસું રફતાર પકડશે. ગુજરાતમાં 23 થી 26 જૂન દરમિયાન ચોમાસું બેસે તેવી શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. જોકે આગામી તારીખ 23, 24, 25, 26 અને 27 દરમિયાન મુંબઈમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. તો 23 થી 27 જૂનમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે અને કેટલાક ભાગોમાં પૂર આવે તેવા વરસાદ શરૂ થવાની સંભાવનાઓ પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય ચોમાસું કેવું રહેશે તેને લઈને અંબાલાલ પટેલે જાણકારી આપતા જણાવ્યું છે કે અલનીનોની અસરથી ચોમાસું નબળું રહેશે તેવું અનુમાન તેઓએ વ્યક્ત કર્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે દેશના કેટલાક ભાગોમાં 22% વધુ વરસાદની ઘટ રહેશે. દેશના વિવિધ ભાગોમાં ચોમાસું 86%, 88% અને 90% સુધી પણ રહી શકે છે. દરિયા કિનારાના ભાગોમાં ચોમાસું 92% પણ રહી શકે છે. જોકે ખેડૂતોને સાવચેત કરતા તેઓએ કહ્યું હતું કે ખેડૂતોએ પિયતની વ્યવસ્થા કરવી પડે તેવી સ્થિતિ પણ પાછળથી સર્જાઈ શકે છે, કારણ કે આ વર્ષે ચોમાસામાં બ્રેક આવવાની શક્યતાઓ પણ વધારે છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ ચોમાસાને લઈને માહિતી આપવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ગત 8 જૂને ચોમાસું મહારાષ્ટ્રના દક્ષિણ ભાગ સુધી પહોંચ્યા બાદ નિષ્ક્રિય થઈ ગયું છે. અત્યારે બંગાળની ખાડી કે અરબ સાગરમાં કોઈ પણ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે આ મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ રહી છે. ચોમાસાના ગુજરાતમાં પ્રવેશ અંગે હવામાન નિષ્ણાતે જણાવ્યું હતું કે 15 જૂનની આસપાસ 24 થી 36 કલાકના ફેરફાર સાથે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. જોકે ગુજરાતના શરૂઆતના તબક્કે વરસાદની તીવ્રતા વધારે નહીં હોય. આ સમયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મર્યાદિત વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે. જોકે તારીખ 22 થી 25 જૂનના સમયગાળા દરમિયાન ચોમાસું વધુ સક્રિય થશે, જ્યારે જૂન મહિનાના અંતમાં એટલે કે 28 જૂનથી આખા ગુજરાતમાં ચોમાસું બેસી જશે તેવી શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. જોકે આ તબક્કામાં વાવણી લાયક વરસાદ વરસી શકે. જોકે દર વર્ષની તુલનામાં આ વર્ષે જૂન મહિનામાં ઓછો વરસાદ પડવાની સંભાવના પણ પરેશભાઈ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરાઈ છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.